અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસ પૂર્વે રાત્રિના સમયે સરા જાહેર કરેલ સશસ્ત્ર હુમલામાં એકનું મોત નિપજતા હત્યાની કોશિશનો બનાવ હત્યામાં પલટાયો હતો। રાજકોટના ઢેબર રોડ પર ઢેબર કોલોનીમાં સામું જોવા જેવી નજીવી બાબતે લાંબા સમયથી દુશ્મન બની બેઠેલા બે જૂથ વચ્ચે થયેલ માથાકૂટ બાદ રાતના સમયે હથિયારો સાથે ધસી આવેલ 9 શખ્સે પાન બીડીના ધંધાર્થી અને તેના પરિવાર પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી। દુકાન ધરાવતા યુવાન સહિત 4ને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય સુરેશભાઈ સોલંકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો, જે અંગે ગણતરીની કલાકોમાં જ ભક્તિનગર પોલીસે 9 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલ સમગ્ર મામલે રાજકોટ ભક્તિનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી। ગઈકાલે સાંજના સમયે ફરિયાદી અને તેમનો પરિવાર દુકાન નજીક હતા ત્યારે ત્યાંથી પસાર થયેલા આરોપીઓએ સામું જોવા મામલે માથાકૂટ કરી હતી, જે વાતનો ખાર રાખી મોડી રાત્રે જીવલેણ હુમલો થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન હેઠળ ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।